હું હેમલતાબેન વી પટેલ, વૃષાદ કંપાથી. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આપણે બનાવીશું આજે મગના થેપલા. તો મગના થેપલા બનાવવા માટે બાફેલા મગ, એમાં મસાલો કરવાનો. લીલા મરચાં, લીલું લસણ, 2-4 લીલા મરચાં નાખવાના, 6-7 કળીઓ લસણની, 1 ચમચી અજમો હાથમાં ક્રશ કરીને, પછી 2 મોટી ચમચી લીંબુનો રસ, હવે બોલ. આમ કરીને નાખીએ તો બિયા એના હાથમાં રહી જાય ને રસ કમ્પ્લીટ પડે, બીયુમાં ના પડે. 2-4 ચમચી તલ નાખવાના, 4 ચમચી તલ, 1 વાટકી જેટલી સૂકી મેથી, ક્રશ કરીને નાખવાની. એક ચમચો દળેલી ખાંડ, બધું મિક્સ કરવાનું. ત્યારબાદ તેમાં 2 ચમચા જેટલું તેલ, લાલ મરચું 2 ચમચી, થોડી હળદર, ચપટી હિંગ નાખવાની. આ બધું મિક્સ કરી દેવાનું. બધું એક રસ થઈ જાય એટલે એમાં 1 વાટકી ઘઉંનો કકરો લોટ નાખવાનો, વાટકી લીસો લોટ નાખવાનો. આ લીસો લોટ નાખ્યો. હવે ઘઉંનો કકરો લોટ નાખવાનો, 1 વાટકી કકરો લોટ નાખવાનો ઘઉં. આ બધું સારી રીતે મિક્સ કરવાનું. આ મગ બાફેલા મગમાં જ લોટ બંધાઈ જાય એ રીતના લોટ બાંધવાનો. થોડો ઢીલો લાગે તો ઉપરથી થોડો કકરો લોટ નાખવાનો. હજુ થોડો કકરો લોટ નાખી અને કડક કરી દઈએ લોટને. અને ધાણા જીરું નાખવાનું રહી ગયું હતું તો નાખીએ થોડું ધાણા જીરું, 2 ચમચી. જ્યાં સુધી લોટ કડક થાય ત્યાં સુધી થોડો થોડો લોટ એમાં ઉમેરતા જવાનો અને લોટ બાંધતા જવાનો. આટલો લોટ બાંધવામાં 2 વાટકી ઘઉંનો કકરો લોટ અને 1 વાટકી ઘઉંનો લીસો લોટ આ વાટકા પ્રમાણે જરૂર પડી. લોટ બંધાઈ જાય એટલે અડધો કલાક લોટને ઢાંકી મૂકવાનો. ત્યારબાદ તેના થેપલા બનાવવાના. થોડું તેલ નાખી અને લોટને
ભેગો કરી દેવાનો. આ લોહીથી એક વાસણથી ઢાંકી દેવાનું. ચલો હવે 10-15 મિનિટ પછી આના મગના થેપલા બનાવીશું. મિનિટ માટે લોટ મૂક્યો હતો, સેટ થઈ ગયો છે આપણો લોટ. તો એમાંથી હવે માપસરના લુવા બનાવી અને મગના થેપલા બનાવીએ. માપના લુવા બનાવવાના, બાદ થેપલા બનાવીએ. પૂરા લોટમાં રગદોળી આ થેપલા થોડા જાડા સારા લાગે છે, પાતળા સારા ના લાગે. તો થેપલું બનીને તૈયાર થઈ ગયું છે. તો તવીને પહેલેથી જ મેં ગરમ કરવા મૂકી દીધી છે. તવી ગરમ થઈ ગઈ છે. તો થેપલાને તવીમાં નાખી. ત્યારબાદ તેની સાઈડમાં થોડું તેલ લગાવ્યું અને ઉપરથી પણ થોડું તેલ લગાવ્યું. થોડી વાર બાદ તેની એક સાઈડ પલટાવી દઈએ. ત્યારબાદ ફરી વાર ઉપરથી થોડું તેલ લગાવીએ. તવીથાની મદદથી ઉપરથી થોડું દબાવી અને ચડવા દઈએ. આ થેપલા થોડા જાડા સારા લાગે છે. બહુ પાતળા હોય તો એ કડક થઈ જાય છે. ધીમે તાપે ચડાવવા તો અંદરથી કાચું ના રહી જાય. એ ચડે ત્યાં સુધી ધીમે તાપે બીજું થેપલું વણવાની તૈયારી કરી. બીજું થેપલું પણ વણાવીને તૈયાર થઈ ગયું છે.
દબાવીને ચડાવીએ તો થેપલું ક્રિસ્પી અને પોચું એવું બનશે. જો આપણું થેપલું બનીને તૈયાર થઈ ગયું છે. હવે ત્યારબાદ બીજું થેપલું પણ આપણે તવીમાં નાખી દઈએ. તેને પણ પહેલાં થેપલાની જેમ સાઈડમાં જ થોડું તેલ નાખીએ અને ઉપરથી પણ થોડું તેલ લગાવીને તળાવીએ. બે મિનિટ પછી થેપલાને પલટાવી દઈએ. ચડવા દઈએ. ત્યારબાદ બીજું થેપલું બનાવીએ. જુઓ પહેલાં બનાવેલા થેપલા કેટલું સરસ બન્યું છે. તો તમને તોડીને પણ બતાવું. કેટલું પોચું અને નરમ. કકરો લોટ છે એટલે ક્રિસ્પી અને સરસ દેખાય છે ને. આ થેપલા દહીંની ચટણી, ધાણાની ચટણી અને ચા સાથે સારા લાગે છે. હું આશા રાખું છું કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે. એ જ પ્રમાણે બીજું થેપલું પણ કશું હું આશા રાખું છું કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે.